આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે. અને યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, માતા બહેનો બધાને કહું છું, યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર 2015ની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા, જે ગોળીબાર કરી હતી, એમાં આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા. આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે મિત્રો પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત વિવાદને હવે સમાજ વર્સિત સમાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ઘણા બધા લોકો. ત્યારે મિત્રો પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનોના વિડીયો પણ આવે છે અને ઘણા બધા એવું પણ કહે છે પરસોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિય સમાજને વાંધો છે, નહીં કે પાટીદાર સમાજ સાથે. ત્યારે મિત્રો જે પરસોત્તમ રૂપાલા સમાજનો નથી થયો એ તમારો શું થવાનું? એટલે મિત્રો એવા નિવેદન પણ ઘણા બધા જોવા મળ્યા છે. ત્યારે મિત્રો રૂપાલા સાહેબ વિશે અને રૂપાલા સાહેબને સમર્થન કરવું કે ન કરવું એક પાટીદાર નેતા તરીકે શું જણાવે છે તે પણ આપણે જોઈએ. યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર 2015ની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા, જે ગોળીબાર કરી હતી, એમાં આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા. આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે. કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ. આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય. એટલે યાદ રાખજો પાટીદારો, જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે ને આપણે સપોર્ટ કરવો જોઈએ, તો જરાક જોજો કે એને શું ગુનો કર્યો છે. અને જ્યારે સમાજને જરૂર હતી ત્યારે એ આપણી ભેગા ક્યાંય ઊભા છે? ત્યારે ચાપલુસી કરવામાંથી નવરા નહોતા થતા. આજે ક્ષત્રિયોનો રોષની સામે આજે રેલો આવી ગયો છે ત્યારે એને સમાજ યાદ આવ્યો. એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને પાટીદારની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે જ્યારે આપણી બેન દીકરીઓને પડતી હતી ને ત્યારે આ રૂપાલા સાહેબ કઈ ગોઈતાઈ જડતા નહોતા. આજે એ કોકની બેન દીકરી ઉપર આંગળી ચીંધે ને તો રેલો તો આવવાનો. હવે ભોગવો. તો મિત્રો વિડીયો જોયો ને, હવે ખરેખર પાટીદાર સમાજ પણ એક વાત જોવે અને સમજી વિચારીને ડિસિઝન લે કે આ સાહેબને હવે સમર્થન કરવું કે ન કરવું. કારણ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું, આ આંદોલનમાં પાટીદાર ઉપર ઘણા બધા કેસો અને ઘણા બધા ન થવાની થઈ, ત્યારે પણ રૂપાલા સાહેબ આપણી સાથે નહોતા. તો અત્યારે જ્યારે રૂપાલા સાહેબને રેલો આવ્યો ત્યારે અમે રૂપાલા સાહેબને સમાજની જરૂર છે. તો પાટીદાર સમાજ અને વર્ચિત ક્ષત્રિય સમાજ વિશે કોઈ પણ જાતનો વાદ વિવાદ નથી. માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. બાકી કોઈ સમાજ સાથે કે કોઈ પાર્ટી સાથે કોઈ પણ જાતનો વાંધો નથી. એટલે પાટીદાર સમાજને પણ આ બેન દ્વારા વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે જોઈ વિચારી અને સમર્થન કરો. કારણ કે આ સમાજ વર્ચિત સમાજ લડાઈ નથી, આ ફક્ત અને ફક્ત ક્ષત્રિય સમાજની લડાઈ છે, વ્યક્તિગત લડાઈ છે અને પરસોત્તમ રૂપાલા સાથે લડાઈ છે. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. તો પાટીદાર સમાજને રૂપાલા સાહેબના સમર્થન વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો.